क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ શુત્રભાષ્ય કૃતો વંદે ભગવંતૌ પુનઃ પુનઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 27 ફેબ્રુઆરી 2024। આજનો વાર બની રહ્યો છે ગુરુવાર। તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની છે મહાવદ 14, જે સવારે 8 કલાક અને 54 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ તિથિ અમાવસ્યા લાગુ પડશે। આજનું નક્ષત્ર ધનિષ્ઠા બની રહ્યું છે। યોગની વાત કરવામાં આવે તો આજે શિવ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે ચતુષ્પાદ। રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કુંભ રાશિમાં રહેશે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કુંભ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ સાબિત થઈ શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 3 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 42 મિનિટે થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 16 મિનિટ સુધીનો છે, જ્યારે રાહુ કાલમ બપોરે 2 કલાક અને 20 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 47 મિનિટ સુધી છે। આજે દર્શ અમાવસ્યા। આજે અમાવસ્યા સૂર્યોદય બાદ લાગી રહી છે, એટલે આજે દર્શ અમાવસ્યા અને અમાવસ્યાનો ક્ષય પણ છે, કારણ કે સૂર્યોદય સમયે આજે પણ અમાવસ્યા નહોતી અને આવતીકાલે સૂર્યોદય સમયે અમાવસ્યા નહીં હોય, એટલે અમાવસ્યાનો આજે ક્ષય છે। આજે બુધ મીન રાશિમાં પ્રવેશ કરે છે રાત્રે 11 કલાક અને 47 મિનિટે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે, અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ। રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે છુપા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે। હિત શત્રુ જેને કહેવાય સાવચેત રહેવું। આજે સંપત્તિ સંબંધિત વિવાદોનું સમાધાન થવાના યોગો છે। આજે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ શુભ, વધુ મજબૂત થતી જોવા મળશે। માનસિક તણાવમાં ચાલી રહ્યા છો તો આજે તમને આમાંથી રાહત મળતી જોવા મળી રહી છે। આજે શાંતિથી દિવસ પસાર કરવો તમારા માટે કલ્યાણપ્રદ સાબિત રહેશે। વાત કરી લે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બનવાનો છે કેસરી રંગ। કોઈ પણ રીતે કેસરી રંગ ધારણ કરવો મેષ રાશિ માટે મંગલકારી છે। ઉપાય શું કરવો જોઈએ? તો આજના આ દિવસે દત્ત અવધૂતની પૂજા કરવી મંગલકારી સાબિત થશે મેષ રાશિ માટે। વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિની।
રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ એટલે વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ આજે વધશે. તમને માન સન્માન વધે અને કાર્યમાં સફળતાના યોગો પણ દ્રષ્ટિગોચર છે. કાર્યસ્થળમાં થોડોક સકારાત્મક બદલાવ પણ થઈ શકે છે. આજે નવા વ્યવસાયની તક તમને મળી શકે. નવા વ્યવસાયની ઓપોર્ચ્યુનિટીઝ આજે આપને મળતી જોવા મળી રહી છે. આજે ખોવાયેલ કિંમતી વસ્તુ તમારી છે કોઈ તો આજે પરત મળશે. જેની આશા પણ નહોતી આજ પરત મળી શકે છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેશે આછો પીળો રંગ. ઉપાય શું છે? આજે પર્યાવરણનું જતન કરવું, ક્યાંય ગંદકી ન થવા દેવી આજુબાજુમાં, એ ધ્યાન રાખવું આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે પારિવારિક જીવનમાં સંતુલન જાળવવું આપના માટે હિતાવ રહેશે, જે જળવાઈ પણ રહેશે. આજે વ્યાપારીઓને લાભ થતો જોવા મળે. જે બિઝનેસ કરે છે તમામને આજે લાભના અવસરો મળશે. તમારી આર્થિક સ્થિતિમાં આજે પ્રગતિના ખૂબ યોગો છે. આજે ખર્ચ વધશે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. આજે આરોગ્ય બાબતે ખર્ચ વધવાની સંભાવનાઓ છે, તો આરોગ્ય બાબતે તકેદારી રાખવાની હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે લીંબુ પીળો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય છે આજે દત્ત બાવનીનો પાઠ કરવો આપના માટે હિતાવ રહેશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ આજે ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ શકે છે. માતા પિતાનો તમને દરેક કાર્યમાં સહયોગ આજે મળશે, જે તમારા કાર્યોને સુવ્યવસ્થિત કરવામાં મદદરૂપ થશે. તમારા ચીડિયા સ્વભાવના કારણે તમારા પરિવારના સભ્યો આજે તમારાથી નાખુશ થઈ શકે છે. સ્વભાવને શાંત રાખો, હિતાવ રહેશે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિયપણે ભાગ લેશો. આજે આધ્યાત્મિક ચેતનાનો તમારી અંદર વિકાસ થતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવતી ગાયત્રીની આરાધના તમારા માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પંચમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ સકારાત્મક પરિણામ પ્રદાન કરવાવાળો દ્રષ્ટિગોચર થાય છે. વિદ્યાર્થીઓએ સફળતા માટે અભ્યાસમાં પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. તમારા ધંધામાં તમારા નાણાં ક્યાંક ફસાયેલા છે તે પરત મળવાની સંભાવના છે. કોઈ જગ્યાએ પેમેન્ટ અટક્યા છે એ પેમેન્ટ આજે રિલીઝ થઈ શકે. ટૂંકમાં દિવસ સાનુકૂળ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા બધા જ કામ જે પેન્ડિંગ છે એ પૂરા થઈ શકે. આપનું મન ખુશીને પણ અનુભવ કરે. તો ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. ઉપાય કયા કરવા જોઈએ? કયો રંગ આજે આપના માટે શુભ છે? તો આજે ભગવો રંગ તમારા માટે શુભ મંગલકારી છે. ઉપાય છે આજે સૂર્ય વંદના કરવી. સૂર્ય ઉપાસના આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6થા ક્રમાંકની રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત કોઈ નિર્ણય લઈ શકાય છે. કોઈ સુખદ સમાચાર ઘરમાં આવી શકે. ઘરથી દૂર કામ કરતા લોકો જે છે એમને આજે પરિવારના સભ્યોની મુલાકાત થઈ શકે છે. આજે પ્રણય પ્રસંગોમાં પણ સફળતા મળવાના યોગો છે. વ્યાપારમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો મૂડીરોકાણ કરવું હોય તો આજે વિચાર કરવાની જરૂર છે. શક્ય હોય તો આજે મૂડીરોકાણ ન કરવું હિતાવ છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે જે શુભ રંગ બની રહ્યો છે એ છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજે ગાયને ઘાસચારો પધરાવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પ્રકારના પ્રભાવ દર્શાવવાળો છે. ઉતાવળિયો નિર્ણય આજે લેવો તમારા માટે શુભ સાબિત નહીં થઈ શકે. તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે. આજે તમે તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સમર્થ બની શકશો. એ પ્રકારના ગ્રહમાન છે, તો મહેનતના અંતે શાંતિનો અનુભવ થશે. એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની, તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રંગ છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજના દિવસે જનસેવા કરવી, નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને સારા સુખદ સમાચાર મળી શકે છે. આજે કાર્યસ્થળ ઉપર તમને સારી સફળતા મળશે. જેની પાછળ ઘણા સમયથી લાગ્યા હતા એ સફળતા મળી શકે છે. આજે કલા, સંગીત સાથે જોડાયેલા લોકોને સારી તક મળી શકે છે, કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે પ્રગતિ માટે. એ પ્રકારના ગ્રહમાન છે. વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તેનો જ અંત આવશે. પહેલ કરવી પડે તો ક્ષમાયાચના અવશ્ય કરવી સ્વાભાવિક સાબિત રહેશે. આજે સ્વભાવમાં સૌમ્યતા રાખવી આપના માટે મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ સુખદ સાબિત થશે. ઉપાય શું કરવા જોઈએ? આજે કોઈ પણ દેવાલયમાં જઈ થોડો સમય વિરાજવું, ત્યાં બેસવું આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણનાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન બની રહેશે. તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક વિશિષ્ટ જવાબદારીઓ સોંપવામાં આવશે. વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં સફળતા મળવાના પણ આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હશે તો એની પીડા આજે થઈ શકે એમ છે. એ બાબતે દુઃખી થઈ શકો છો. આજે વધારે વિચારવામાં સમય ન બગાડવો, કોઈ યોગ્ય નિર્ણય લેવાનો તો સમજી વિચારી નિર્ણય લેવો હિતાવ રહેશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિવસ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ જે છે એ ભૂરો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો? આજે અન્નદાનની સેવા કરવી આપના માટે હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય આજે પ્રારંભ કરવાનું વિચારો છો તો એનો ત્યાગ કરવો હિતાવ રહેશે. આજે ન કરતા. નોકરિયાત લોકોને આજે અડચણો ઘણી આવશે દિવસમાં, સરળતાથી કામ નહીં પડે.
પણ અડચણો બાદ સફળતા નિશ્ચિત મળશે. આજે કામે લાગ્યા રહેવું પડશે. આજે કાર્યમાં સફળતાના યોગો છે, પણ અડચણોની બાદ આજે તમને પેટ સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડશે. આજે ખાનપાનમાં સાવચેતી, યોગ્ય સમય ભોજન કરવું, આ બધું આવશ્યક છે આજે. તો આજે તમારે બિલકુલ પોતાના આરોગ્ય પ્રત્યે કે કોઈ પોતાના સામાનની કાર્યની દ્રષ્ટિએ બેદરકારી ન દાખવવી, અન્યથા આજે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આજે વડીલોની સાથે સમય પસાર થઈ શકે, એમનો સાથ સહકાર તમને મળી શકે એમ છે. તો ટૂંકમાં દિવસ આજે આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે આસમાની છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે થોડો સમય વડીલોની વાત સાંભળવી, એમના ચરણ સ્પર્શ કરવા, એમના ચરણ દબાવી આપવા આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજ રોજગારના અવસરો આપને પ્રાપ્ત થઈ શકે છે. આજે બેરોજગારો માટે લાભકારી દિવસ છે. આળસ છોડીને કામે લાગવાથી આજે લાભ અવશ્ય મળશે. આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તમારા માટે લાભપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. કે ઇન્વેસ્ટ કરવા વિચારો છો તો આજનો દિવસ શુભ રહેશે. પણ આજે ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ લેવો, સમજી વિચારી યોગ્ય પદ જોઈને ઇન્વેસ્ટ કરવું હિતાવહ છે. કે કોઈ પણ મહત્વનો નિર્ણય હોય આજે સમજી વિચારીને કરવો હિતાવહ છે. પ્રણય પ્રસંગોમાં પણ સફળતા મળી શકે છે. તો ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ રહેવાનો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે વાદળી છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે પ્રાણાયામ દ્વારા શરીરની શુદ્ધિનો પ્રયત્ન કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આર્થિક બાબતે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવવાળો જોવા મળી શકે એમ છે. તમારે નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવધાની આજે રાખવી પડશે. ક્યાંક છેતરાવાના યોગો બની શકે છે. આજે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે, અનુકૂળ છે. અભ્યાસ માટે દિવસ અનુકૂળ છે. સ્પર્ધા માટે સફળતાકારક દિવસ સાબિત થશે. કોઈ પણ પ્રકારની બિઝનેસ હોય કે કોઈ પણ આજે નાણાકીય બાબત સિવાય તમામ બાબતોમાં સ્પર્ધાઓમાં લાભ મળી શકે. નાના વ્યાપારીઓ આજે ક્યાંક થોડા ચિંતિત જોવા મળી શકે છે. ટ્રાન્ઝેક્શનના કારણે થોડીક તકલીફ આજે જોવા મળે. તો ટૂંકમાં દિવસ આર્થિક પીડાને કારણે થોડોક પીડાકર રહેશે. બાકી દિવસ શુભ રહેવાનો છે. એટલે એકંદરે મિશ્રિત પ્રકારનો દિવસ ગણી શકાય. ઉપાય આજે આપના માટે શુભ રંગ બનવાનો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે ગૌ સેવા કરવી. ગાયને ચણાની દાળ, ચણા અને ગોળ ખવડાવો આપના માટે હિતાવહ રહેશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 9 નંબર જે છે એ મંગળનો છે, 2 નંબર ચંદ્રનો છે. હવે ચંદ્ર મંગળનો યોગ લક્ષ્મી યોગ છે. તો આજનો દિવસ લાભ કરતા છે. આજે ઘણા રસ્તાથી તમને ધન પ્રાપ્તિના અવસરો મળી શકે છે. રોજગાર પ્રાપ્તિ માટે જો પ્રયત્ન કરશો તો આજે નિશ્ચિત સફળતા મળવાના યોગો છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. હવે આજે છે દર્શ અમાવસ્યા. હિન્દુ સનાતન સંસ્કૃતિ અનુસાર અમાવસનો ખૂબ મોટો મહિમા છે. જો પિતૃપીડા ચાલતી હોય તો પિતૃપીડાના મુક્તિ માટે અમાસના દિવસે ઉપાય કરવા હિતાવહ. કારણ કે દરેક તિથિના એક દેવતા છે, તો અમાસના દેવતા પિતૃઓ છે. તો આજના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે વિશેષ પૂજા, દાન, અર્પણ કરવું. કંઈ ન ફાવે તો પીપળાના વૃક્ષની છે માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો કરવો, એ પણ પિતૃકૃપા મેળવવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સંધ્યાકાળે કરવાથી શનિ અને પિતૃ બંનેની કૃપા પ્રાપ્ત થઈ શકે.
પણ આજે વિશેષ કરીને પિતૃઓનું નામ ઉચ્ચારણ કરીને તર્પણ અવશ્ય કરવું મંગલકારી સાબિત થાય. તો આજે બુધ પણ પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યા છે. રાત્રે 11:30 કલાકે તો ગુરુની રાશિ મીનમાં ગોચર કરશે અને મીન રાશિમાં બુધનું ગોચરના કારણે ખાસ કરીને મેષ રાશિ, મિથુન રાશિ અને મકર રાશિના જાતકો માટે વિશેષ લાભપ્રદ સમય સાબિત થશે. બુધ સામાન્ય 17-18 દિવસ સુધી એક રાશિમાં પરિભ્રમણ કરતા હોય છે, તો આ દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે. આ દિવસે વિશેષ કરીને ઉપાય કરવો હોય અમાસના દિવસે કોઈ પણ પીડામાંથી મુક્તિ માટે, તો આજના દિવસે એક લીલું શ્રીફળ આખું એની પર સિંદૂરથી સ્વસ્તિક બનાવી અને જેટલો સમય ફાવે એટલો સમય ઓમ નમઃ શિવાયનો જાપ કરી શિવાલયમાં અર્પણ કરી દેવીથી તમારી તમામ પીડાઓમાંથી રાહત મળી શકે છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્ર. નોંધી રાખી આજનો મહામંત્ર જેનો જાપ આપના માટે મંગલકારી રહેશે. શિવ ગાયત્રી મંત્ર નોંધીએ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. રુદ્ર ગાયત્રી તો શિવ ગાયત્રી આ મંત્ર છે જેનો જાપ આપના માટે ઉર્જાકારક સાબિત થશે. આજનો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.